કેટલા મહિના છે? એટલે મારે 2 મહિના છે, પગાર આલતા નહીં. હવે શું કરશો? મારે 3 મહિના થયા. હે તો કોક કરો ને, હડતાલ પાડો. હડતાલ તો હેડો સાહેબ પાસે ડીલ ભરમાં કામ કરો, કામ લાગો બધા કોમે. પગાર કરશો તો પગાર તો કરવાનો જ છે. અમે જે તમારે બદલી થાય પગાર થઈ જાય. સરકારમાંથી ટેન્ડર પાસ થાય તો ચાર આવે તો પછી થોડી બેહી રહ્યો. બોલો પગાર નહીં થાય તો અમે લીડર પર જાવશું. તો લીડર પાસે જાવ, લીડર પાસે જાવ. તો આ તો ચાલુ રાખો કામ. તો હાલ ના કોમ કરું તો હેડો. આ તો જો નીકળી જજો. આ તો જાય. આ તો જતા રહે. હવે મારું બધું શું કરશે? આપણે પણ તો કમિશન નહીં મળે ને. કમિશન નહીં મળે તો હડતાલમાં કોરો ચેક લઈને લખી નાખશે જે થાય. હેડો. હા હેડો. શું વાત કરો રે, કામ કરો ને. પગાર કરો કે 2 મહિનાનો પગાર નહીં. પગાર મળી જાય તમારે મહિને બાકી 2 મહિના 2 મહિના પગાર વાત સાચી છે. પગાર કરવાનો ઓલા માણસ થઈ ગયા. માણસો ને એક ગણતા હોય તો કે મારે બીમાર છે, એક હારી 4 જણા છે કે જો તાર બીમાર હોય. અમારે આઠમ આવે તો અમારે પછી ખાવાનું શું, પણ આઠમના બીજા દાડે ઉસીના પાછીના લાવો, બીજા દાડે પગાર કરવાનો જ છે. પણ અમને કોણ હાલે તો અને 1 મહિનો ઘરે 3 મહિનાનો ભેગું થાય. લીડર ને કે છે, અમારે લીડર કે છે ને એટલું થાય. હા તો જો લીડર પાસે જો લીડર હાલ દીધા હોય તો. હા મારા બધા જતા રહે. હા આપણે હવે કરી જ નાખવું. કરી તો નાખવું છે પણ આ બધું આપણું કરીને જતા રહેશે. એનો પગાર જમા હે ને આપણે જમા વાત સાચી છે. હમણાં હડતાલ કરે તો આપણે એની મને આ બધું બાકી છે. મશીનોનો ખર્ચો જાય ને બધું કરીને આપણે પગાર બગાર થયો નહીં. હવે કરશે શું? પાછળ નહીં આવે છે ને શું કરવા હવે તો ઓલા બધા જાય રહેશે હડતાલ ઉપર. શું કરવાનું? આપણે હડતાલ પાડવી પડશે. આપણે 2 થી 3 નહીં થાય. હવે સાહેબ આવે તો પૂછી લે ને આપણે સાહેબને શું કરો રહ્યા. હડતાલ પગાર કરો. અમે હવે લીડર ને કહેશે. હા તો ભાઈ જો લીડર પગાર કરી આલતા લીડર પાસે જવું. આમાં લોસા લીડર ના લાગ્યો. બધા લીડર નું નામ લે. લીડર નામ લે. લીડરે આને કાક લાલચ આલી હે મારા વિશે આને લોસા કર્યા હતા. હેડો આપણે ઓફિસ. હવે લીડર નું કાક કરવું પડશે. હા એ તો કરે. હેડો ઓફિસ. બધા બરાબર ના જતા રહે આમ કરીને. છૂટવાની ટાઈમ ની વાર છે. અરે કેમ આયા આખું ટોળું? સાહેબ પગાર ના લે શું કરે? અમે તો બધા હડતાલમાં જ છે. હું ફોન કરું સાહેબ ને. હાલ નહીં જાઓ. મેં તમને 3 મહિના પગાર ના આલે પણ નોકરી ના કરે સર. બરો ફોન કરો. જેનો પગાર બાકી છે બાકી છે. એટલે આ કંપની કેવી છે? નથી ટોપી આલતી, નથી ખુરશી બેહવાની આલતી, નથી બૂટ આલતી. મારે ત્યાં નોકરી છોડી દેવી. ગેટ ચોકીદાર કેટલો કંટાળે. પણ 3 મહિનાથી પગાર ના આલે તો પછી શું કરવાનું? એટલે પણ મારે ઓફિસમાં ખુરશી જોયો જ નહીં. કંટાળ્યો હું તો હેડો મુએ તમારા ભેગો આવી. સિક્યુરિટી કંટાળ્યો. શું કરું? તમારા ભેગો હેડો તો હવે બધા ભેગા થાય કે ભાઈ પગાર કરો અને તમારી ટીમ હવે બધી જાય રહી. હડતાલ ઉપર જાય રહી. કરો ફોન તમને. હેલો. હા બોલો. હા તમે હવે આવો ને ત્યાં બધા જાય રહ્યા કંપનીમાં હે કે અમારે જવું છે. ચમ શું થયું? પગાર કરતા નહીં. 2-3 મહિના નહીં. પગાર તો હવે હજુ ટેન્ડર પાસ થાય એટલે આલું ને પગાર. અત્યારે ક્યાં પગાર આલું? પણ હવે 2-3 મહિના નહીં ચાલે. આઠમ આવી એને જોવે જ નહીં બધાને ઘરે વાપરવા. એવું એમ? હવે તમે તરત ને તરત આવો ને બધા જાય રહે. હું આવડો તરત જ આવડો 5 મિનિટમાં. પકડાઈ નાખ્યો એને. હમણાં આવશે તરત. શું અમારું આ તો બધા મજૂર હટામાં જતા રહે. શું મારે સિક્યુરિટી વાળો છે? ચાલો મારે તાળું મરી શું લાગે તો જવા દે. શું ડખો છે? બોલો બોલો. આ તો બધા હટામાં જ છે. બોલો ભાઈ શું તકલીફ છે તમારે બધાને? પગાર આવે મારે ઉપર ટેન્ડર પાસ નહીં થયું. તમે કેવી પગાર કરું? મારે ખુદ ને બાઇક નહીં. હું સાયકલ માં થયા છું. બોલો મારે ઉપરથી પકડો. હું ઓલા ઠેકેદાર 2 જણા હે ને આપડા એમને ફોન કરું. પરમાર ને ઓલા પ્રકાશભાઈ છે ને બેન ફોન કરું. કારણ કે એમની પાસે મારે પગાર લેવાનો ડાયરેક્ટ. બરોબર એટલે એ પગાર આલે એટલે હું તમને બધાને ચૂકવું દઉં. કારણ કે જો મારી પાસે નથી અત્યારે. મારે બાઇક હતું એ મેં વેચી. મારે શું કરું? મારે ઘરે ખાવાના ફાંફા અત્યારે હું સાયકલ માં ખાવા તમને જોઈ તો બોલાવો તમે જરા બધા બોલાવે તમે. હા તો અબી ફોન કરું. હેલો. હા સાહેબ બોલો.
આપણે આ બધા મજૂરો યાર હડતાલ ઉપર ઉતરી ગયા બરોબર. હા સાહેબ, તો હવે તમે યાર પગાર ક્યારે કરશો કહેજો એમ. આમાં તુલસીભાઈ સાહેબ એવું છે હા બોલો. કે સામે ટેન્ડર માંથી આપણે પૈસા પાસ થાય ને હા, હા. તો પછી આપણે પગાર અમારા ખાતા દ્વારા આવે તો અમે મજૂરોને આપો ને, સિક્યુરિટી ને બધાય નહીં. તમારી હા વાત છે પણ હવે અત્યારે જો મારે ખુદ ને બાઈક હતી એ મેં વેચી મારી બરોબર. હવે અત્યારે હું સાયકલ લઈને આવ્યો છું, મને અત્યારે શરમ લાગે છે, પગમાં બૂટે નથી, મારે કશું કઈ નથી આપતું. તમે એક ઠેકેદાર અમી છે અને તમે એક સુપરવાઇઝર નોકરી છો બરોબર. હા. હવે અમે એવું નથી કહેતા કે તમે બૂટ પહેરો સાયકલ વેચી મારો, એ તમારો પ્રોબ્લેમ છે. પણ તમે પગાર આલો તો ને પગાર તો તમારી વાત રાઈટ છે, પગાર થવાનો ફરજિયાત છે જ. બરોબર તમે હવે કાન આવો હા તુલસીભાઈ, સમાધાન કરીએ ને કે પછી બધા જતા રહ્યા તો કામ બધું બંધ થઈ જાય. તો હું અહીં ઓફિસમાં છું સાહેબ. તુલસીભાઈ તમે બેસો, હું 2 મિનિટમાં અહીંયા હડતાલ માણસો ઉપર આવું છું. હા તો આવો જલ્દી આવો 2 જણા. હવે સાહેબ ઓલા 2 જણા મેં ફોન કર્યો છે બરોબર. એ 2 જણા આવે એટલે તમારે બધાને પગાર મળશે. હા બોલો તુલસીભાઈ સાહેબ. હા, હા, આવો. મજામાં સાહેબ? હવે સાહેબ આ બધાનો પગાર યાર તમે કરતા નથી બરોબર. આ મારે ખુદ ને ઘરે પાસે ખાવાના માર તો લુકડા નથી જોવા, લુકડા ફાટી ગયા હવે તો. મારી બાયડી જતી રહી. વાત આજે સિક્યુરિટી વાળો છે કે નહીં, એને પાર્લરમાં 3000 ચડાય તો એટલું બધું તમે જાતું નથી ને તમારે બરાબર જતું રહે. જતું રહ્યું. શું કરવાનું? તો ઘરે કોઈ નથી, એકલું જ છે એર્યું, એટલે તો તારે આયા છે. હડતાલમાં ત્યાં છે, આપણે ટેન્ડર પાસ કર્યો, હડતાલમાં બધા જાય તો આપણો કોણ પગાર કરે? હા એટલે આગળ લેખિત અરજી કરીને આપી દો કે ભાઈ લેખિત ને તમે ફોન કરો. અમારે કશું કઈ આભળવું નથી. હવે એમની દાડી તમે સાહેબ નો નંબર આવે ને સાહેબ હવે તમારાથી અધિકારીને વાત ના કરે યાર. તમે રિટર્ન કરો ને સાહેબગંજ જવાની જરૂર 5 દિવસમાં તમારો પગાર ફાઇનલ કરાવી દો. બધા બે જો બધા બે જો અમારા સાહેબ લુકડા લાબા કુડા કરા તો સાહેબ ખાવાનું પણ નહીં કરો. ભાઈ અમારે અડધો પગાર આલી દે, સાહેબ પણ જવા નહીં દેવા. હા તો એવું કરો, એવું કરે ને કે આપડે બે નું ખુલી જાય, આપડે પોલ ખુલી જાય, આમ સાવા થશે. બરાબર. હા હેડો કહી દો. હવે આપણે બધાને એક તક કહી દઉં, હું તમારે ભેગો આપણે પૂરેપૂરો પગાર લેવો છે. અને સાહેબ આવે, સાહેબ ને કેવી વાત. હવે આ 2 જણા તો મને લાગે ફ્રોડ કરી ગયા લાગે, બરોબર? હા, બધા ફ્રોડ કરી ગયા લાગે બરોબર. એટલે બધાએ પૂરેપૂરો પગાર એમ ના ચાલે. અમે તમારી હંગાત છે બધા. બધાએ બોલજો પાછા. હા બોલ છે અમે. હા બોલો. તમને અડધો પગાર મળી જાય. વાત એક મિનિટ. હા બોલો બોલો સાહેબ. મજૂરનો આપણે પગાર ફાઇનલ કરવાનો, સિક્યુરિટી વાળો બધા. હા બરોબર. આમાં એવું છે કે અડધો પેમેન્ટ ચૂકી દો 5 દિવસ. એમ એવું કે સાહેબ બહાર ગયેલા ને હા. એટલે અમે અડધું અમારા ઘરનું આલા, સાહેબ કોઈ અમે ના આપી સાહેબ, દઈએ. પગાર તો અમારે પૂરેપૂરો જોઈએ. હવે સાહેબ તમે એક કામ કરો, અમે જાઓ, અમે અમારી રીતે. અમે અધિકારી અલ્પેશભાઈને ફોન કરી દો બરોબર, હા કે ભાઈ આ રૂબરૂમાં આવો ને તમને પગારે કરાવી દો હા બરોબર. હા તો તમે જાઓ. અમે હા તો અમે બોલાવી લઈશું યાર. હારું, તમે જાઓ. હા તો અમે બોલાવું તારે જ તમે ફોન કરજો ને કે રૂબરૂમાં મળજો બરોબર. હારું. આજે અમે જો એ બરો આપણે બધા જઈએ હે એમને જવા દે પેલા. હવે આપણે શું કરીએ? આપણે સાહેબ ને લાગે આ 2 જણા ફ્રોડ કરી ગયા, કારણ કે મને એમ કહેતા હતા કે તમને થોડું કમિશન આલું નામ કરું બરોબર. એટલે મારે કમિશન મને કમિશન કીધું, એટલે આપણે કમિશન લેવું નથી. એટલે મને એવું લાગે કે 2 જણા ફ્રોડ કરી ગયા. એટલે આપણે સાહેબ ને મેન સાહેબ પાસે જઈએ આપણે, તો મેં આવશે મેં કરી ચલો સાહેબ. હવે સાહેબ અમારો પગાર કોઈ કરતું નહીં બરોબર. અમારો 3 મહિનાથી પગાર બાકી છે. કોને કીધું? હે? એટલે અમારા ઓલા 2 ઠેકેદાર હે ને પગાર હાલતા નહીં બરોબર. હા ટીવી ને પકો. હા એ નથી હાલતા. અલ્લા સાહેબ મારા તમારા બધાનો પગાર ટાઈમસર આપી દઉં છું. સાહેબ મારા લુકડા લે પણ લુકડા ના પૈસા નહીં આપે. હા તું 2 જોડ બેરે લાવજો. કરાવી છે. મારે 6 મહિનાનો પગાર ચડ્યો હે. સિક્યુરિટી વાળાનો. હે? સિક્યુરિટી વાળો 6 મહિનાનો પગાર હવે ચડ્યો. બચારાને નથી બૂટ પહેરવા, હા, નથી ટોપી. કોઈ. અલ્લા પણ બધાનો પગાર મેં ટાઈમસર આપી દીધો. તારી કમર કરી આ ધોકો તો હાલો. ચલો એની જોડ હેડો તમારો. શાંતિ રાખ ને શાંતિ. હા. તમારે હવે 2 જણ મેં પગાર ટાઈમસર આપી દો. તમારે મારા આવા ગરીબોનું શોષણ કરે છે, આવું થોડું ચાલે. સાહેબ, પગાર હે? બાપુ આ ગરીબ જો તો હા મને ભાળીને કોઈ 10 રૂપિયા ના લે ભિખારી સાહેબ જો અમારા લોકો મારે 6 મહિનાનો પગાર જમા છે. શું કરું સાહેબ? બધા કોઈનું કોઈ નહીં જોયું ને? ના, મારા ટાઢે અને કપાય આ જો છે. કેવો લાગતો તો હેન્ડસમ ને હતો ને એનો હાલત જો હાલત આ સાહેબ દેખો અમારા આ ટાઢી પૈસા નહીં. પાછી આ તો ફેશન જેવી લાગે. હારો હારો આપણે એની કન જઈએ હારો. ખતમ પૈસા 2 જણા હારી ગયા, 2 ભેગા લગાઈ ગયા હતા. અડધો પગાર આપણે લાવ થતા હોય ને. વાત તારી સાચી છે. મજૂરોને આપણે એમ કીધું કે ટેન્ડર પાસ કરશું, ચેક પાસ કરશું.
અધિકારી સાહેબ અહીં ઊભી રહ્યા. લોજ ખાવાની આપણે 5 રૂપિયાની ખીચડી કઢી ખાઈને તો બહાર કાઢ્યા. વાત તારી બધી રાઈટ છે હા. પણ હવે આપણે સટામ તો હારી ગયા છે હા. હવે પગાર એનો અડધો લઈને કે છે તો અડધો ક્યાં શું કરું અને હવે સાહેબ આયા તો આપણું થાય શું? તો મને તો ઈ જ ફફડાટ છે. હા, કરોડો રૂપિયાનું થઈ ગયું. એક મિનિટ ઉભા રહો તમે. પેલા હું એકલો જાઉં. મારી આગળ એને સાચું બોલે કે નહીં બોલતા હું એમને મળી લઉં શું કે હે અને પછી તમે એન્ટ્રી કરો. ગમે થાય અમારો પગાર આજ થઈ જવો પડે. મેં તો આપી દીધેલ છે પણ હું એમને મળી લઉં શું કે હે અને પછી એમને મળી નહીં રહે શું કે પછી તમે આવો. પેલા હું એકલો જાઉં. રેડી? પછી વાળો. માણસો આપણે કાં નહીં પણ હા સાહેબ મજા માનતો સાહેબ. કેવું છે કહો આપણે કમ્પ્લીટ કામ કમ્પ્લીટ આવે કમ્પ્લીટ. કોઈ તકલીફ બીજું નહીં ને બધાને માણસો કમ્પ્લીટ છે ને પગાર નું કોઈ ટેન્શન બીજું છે ને બધા માણસો પગાર તો બધાને કમ્પ્લીટ તારીખ પ્રમાણે કરી દીધા છે. કરી દો છે ને હા. કમ્પ્લીટ કરી દો છે. હા સાહેબ 50 થાય તો ઉપર આવી દીધો. એવું નહીં, કોઈ મજૂર 1000 માંગે ને, નાનામાં નાના માણસ ની તમે સંભાળ રાખો. દરેકને હેલ્પ કરી છે સાહેબ. એવું છે એમ ને દરેકને મજૂરને એક સમજી 10 મજૂર માંગે ને, પહેલાનો લગ્ન કરાવી દીધા. 10 માંગે તો અમે 20 આપ્યા. એવું હે છે ને હાલે પગાર સાહેબ કશું કોઈ આલ્યું જ નથી પગાર કશું કોઈ થયો જ નથી. હા પગાર સાહેબ શું કરે ઈ તો પણ પગાર કરવામાં હા વાંધો નહીં 3 મહિનાનો બાકી છે સાહેબ. અલ્યા તમને વાંધો નહીં એમને જો આવી વખત ખરેખર ગરીબ માણસ નું કેવું શોષણ ના કરવું જોઈએ. આ એમની મોટા મોટી ભૂલ છે ખરેખર આવા હોય છે પણ હું શું કહું તમારો પગાર હજુ આ તો 5 સાડા 5 6 થઈ ગયા એટલે કાલે વહેલો તમને મારા ઉપર તો વિશ્વાસ છે ને હા તો કાલે વહેલો તમને જે પગાર આપે એની ઉપરાંત 2 પગાર બીજા એડવાન્સ આપે સાહેબ, અમારા લુકડા બનાના તમે એમને પગાર નહીં આલ્યો એમને આપી દીધા હતા પણ એમને